સીધા કુકરમાં ઝટપટ બની જાય ને તે રીતે આજે મેં એકદમ ટેસ્ટી મસાલેદાર રાજમા બનાવ્યા હતા. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે મેં અહીંયા 1 કપ જેટલા રાજમાને આખી રાત પલાળી દીધા હતા. જો તમારે બપોરના બનાવવાના હોય ને તો આખી રાત પલાળવાનું, અને રાત્રે બનાવવા ના હોય ને તો તમારે સવારના તેને પલાળી દેવાના. હવે આપણે સીધા કુકરમાં જ બનાવવાનું છે. તો કુકરમાં આપણે 2 ચમચી જેટલા તેલને ગરમ કરી લેવાનું. પછી મેં અહીંયા આ તજ, લવિંગ, 1 ચમચી આખું જીરું, થોડી જાવિત્રી લીધી છે ને 1 સૂકું લાલ મરચું લીધું છે. તો તેને સતળાવા દઈશું. સતળાઈ જાય એટલે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મિક્સરમાં અધકચરી પીસી લીધી છે. તો તે નાખી દઈશું. એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી તેને સતળાવા દેવાની છે. તે સતળાઈ જાય એટલે આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દેવાની છે. 1 થી 2 મિનિટ માટે તેને સતળાવા દઈશું. પછી આપણે હળદર, લાલ મરચાંનો પાવડર, કાશ્મીરી લાલ મરચાંનો પાવડર, ધાણા જીરાનો પાવડર અને 1 ચમચી જેટલો મેં અહીંયા છોલે મસાલો લીધો છે. તમારી પાસે ના હોય તો તમારે ગરમ મસાલો લેવાનો. અને આપણા મસાલા બળે નહીં એટલે પાણી પણ નાખી દેવાનું. 1 થી 2 મિનિટ માટે તેને પણ આપણે સતળાવા દેવાનું છે. હવે 2 મોટા ટમેટાને મેં મિક્સરમાં પીસી લીધા હતા, તે નાખી દઈશું. સાથે આપણે જરૂર મુજબ મીઠું પણ નાખી દઈશું, જેથી કરીને ટમેટાં છે ને ફટાફટ આપણા ચડી જાય. હવે ગેસની ફ્લેમને ધીમી રાખી હવે ઢાંકીને આપણે તેને ચડવા દેવાના છે ટમેટાં, અને વચમાં આપણે તેને હલાવતા રહેવાનું, જેથી કરીને ટમેટાં ફટાફટ ચડી જાય. તો મેં આવી રીતે આપણે કુકર સીટી નથી કરવાની, ઢાંકણું એટલે આપણે બીજી સાઈડ આપણે રાખવાનું. હવે મેં ચોખાને પણ 20 મિનિટ માટે પલાળી દીધા હતા 1 કપ. તો પાણી કાઢી અને તેને પણ 2 કપ જેટલા પાણીમાં જરૂર મુજબ મીઠું નાખી અને આપણે ગેસનો જે આપણે ધીમો ગેસ હોય ને તેમાં રાખી ધીમા તાપે, નાનો ગેસ હોય ને તેમાં ધીમા તાપે 10 થી 15 મિનિટ રાખશો ને તે એકદમ સરસ એવા છૂટા છૂટા તમારા ભાત ચડી જશે. તો ટમેટા આપણા એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે. તો પાણી કાઢી અને રાજમાને આપણે નાખી દેવાના છે. 1 થી 2 મિનિટ માટે હવે આ ગ્રેવી સાથે રાજમાને આપણે થોડીવાર માટે કૂક કરી લેવાનું છે. તે પણ કૂક થઈ જાય ને તો મેં 1 કપ જેટલા રાજમામાં 3 કપ જેટલું થોડું નવસેકું પાણી કરીને નાખેલું છે. ગરમ પાણી તમારામાં નાખવાના. થોડી એવી ખાંડ નાખી દઈશું. હવે એકવાર આપણે આવી રીતે હલાવી લેવાનું છે. તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને ફૂલ ફ્લેમ ઉપર જ આપણે 7 થી 8 સીટી થવા દેવાની છે. 7 થી 8 સીટી થઈ જાય ને પછી આપણે એકદમ હવા નેચરલ કુદરતી રીતે બહાર નીકળે ને પછી આપણે કુકરનું ઢાંકણ ખોલવાનું. જો ત્યાં સુધીમાં આપણા ભાત પણ એકદમ સરસ એવા ચડી ગયા છે. તો થોડી વાર એને ઢાંકીને રાખી દઈશું. 2 કપ 1 કપ ચોખા હોય તો 2 કપ જ પાણીમાં તમારા ભાત એકદમ પરફેક્ટ એવા ચડી જશે. તો જો રાજમા પણ આપણે એકદમ સરસ એવા ચડી ગયા છે ને એકદમ ઝડપથી તમે આને બનાવી શકો છો, ફટાફટ બની જાય છે. તો હવે ફરીથી આપણે થોડીવાર માટે ગેસની ફ્લેમને શરૂ કરશું અને તેમાં આપણે એક કસૂરી મેથી 1 ચમચી જેટલી નાખી દીધી છે અને 2 ચમચી જેટલું મેં અહીંયા ઘી નાખેલું છે. ઘી ટોટલી ઓપ્શનલ છે, પણ નાખશો ને તો તેનો સ્વાદ બહુ જ સરસ આવે છે. 1 મિનિટ માટે ફરીથી આપણે તેને કૂક કરી લેવાનું છે. તો આપણા રાજમા તૈયાર છે. રાજમા ચાવલ ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે આની જગ્યાએ જો તમારે ભાત ના ખાવા હોય ને તો તમે ભાખરી, રોટલી અથવા પરોઠા પણ ખાઈ શકો છો, અથવા પૂરી પણ ખાઈ શકો છો. તો એકદમ ટેસ્ટી એવા આપણા મસાલેદાર ઝટપટ બની જાય ને તે રીતે ગ્રેવીવાળા આપણા રાજમા તૈયાર છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય.